વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। એ દરમિયાન આજે દીપડો પાણીમાં ફસાઈ ગયો હતો, જેને પગલે વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ઈજાગ્રસ્ત દીપડાને ભારે જહેમત બાદ તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં આવેલા મોક્ષી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં દીપડો હોવાની લોકબૂમો ઉઠી હતી, જેના પગલે પંથકવાસીઓ અને ખેડૂતોના ભયનો માહોલ ફેલાયો હતો અને ખાસ કરીને ખેડૂત વર્ગ અને મજૂરિયાત વર્ગમાં પોતાના ખેતરોમાં જવા માટે દીપડાના ડરથી કાંપતા હતા, જેના કારણે વન વિભાગે પાંજરું મૂકવામાં આવ્યું હતું। એ દરમિયાન આજે ગામના જાગૃત નાગરિકને ખેડૂતો દ્વારા જાણવામાં આવ્યું હતું એક દીપડો ઈજાગ્રસ્ત હાલતમાં પાણીમાં બેઠો છે। તેના પગલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। સ્થાનિક યુવાનો અને વન વિભાગના કર્મચારીઓના સહયોગથી દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરો પૂરવામાં સફળતા મળી હતી। એ વેળાએ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોએ દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાતું, જ્યારે દીપડો પાંજરે પુરાયા હોવાની ખબર વાયુવેગે પ્રસરતા પંથકવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। દીપડાની સારવાર માટે વડોદરા ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં તાત્કાલિક મોકલી આપવામાં આવ્યા હતા। આ દીપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની અંદર ભયનો માહોલ ફેલાઈ રહ્યો હતો, ત્યારે આજે આ દીપડો સફળતાપૂર્વક પાંજરે પુરાતા ગામના ખેડૂતો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો।